વાત કરવી છે ખાખીના યોદ્ધાઓની, વાત કરવી છે જમીન સાથે જોડાયેલો ગ્રાઉન્ડ લેવલ ઉપર જે કામ કરે છે એ પોલીસ કોન્સ્ટેબલની. જે યોદ્ધાઓ અત્યારે ગ્રાઉન્ડ પાસ કરી રહ્યા છે, કોન્સ્ટેબલનું ગ્રાઉન્ડ શરૂ છે. હવે 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 એક ફેઝ શરૂ થશે. એક લેવલ 1 તમે પાર કર્યું છે, હવે લેવલ 2 હવે શરૂ થશે. ગઈ ભરતીની અંદર 2,47,000 આસપાસ ઉમેદવારો એવા હતા કે જેને કોન્સ્ટેબલનું ગ્રાઉન્ડ પાસ કર્યું હતું. છેલ્લે સિલેક્શન થયું 12,000. એટલે આ હજી લેવલ 1 થયું છે, એટલે 12,000માં સ્થાન લાવવાનું છે. સેમ આ વખતે થવાનું છે કે 2,47,000 ગઈ વખતે હતા, તો આ વખતે તે 2.5 થી 2.5 લાખ આસપાસ કેન્ડિડેટ પાસ થશે. એ સફળતા નથી. સફળતા એ છે કે આ વખતે જે વેકેન્સી આવી છે 12,788, એમાં તમારું સિલેક્શન થાય, એ સાચી સફળતા છે. અને એમાં નામ લાવવા માટે જે લાયક ઉમેદવાર જેને ધગસ અંદરથી જરૂર છે, સેલિબ્રેશનમાં નથી, એ લાગી ગયો છે. હવે મારે સાહેબ હવે ઠેકાણું પકડીને બેસી જવાનું છે. હવે ઠેકાણામાં તકલીફ એ છે, ગ્રાઉન્ડ તો પાસ કર્યું છે. હવે ઓફલાઈન બેચને એક બીજી વાત કરવી, ઓનલાઈન બેચની. ઓફલાઈન બેચની અંદર હવે સમસ્યા શું આવી રહી છે કે કોન્સ્ટેબલની તૈયારી કોણ કરે છે ખબર? સામાન્ય મધ્યમ પરિવારના છોકરા કરે. હજારો અબજોપતિ, આમ જેના કરોડોપતિ અબજોપતિના છોકરા એ કોન્સ્ટેબલની તૈયારી નથી કરવાના. જેને ઘણા પરિવાર તો એ ફોન એવો હવે ખાધાનું છે, બરાબર, ડેઈલી ટકનું લાવીને ટકનું ખાય છે. સૌરાષ્ટ્રમાં કહેવત છે, ટકનું લાવીને ટકનું ખાય, એવી પરિસ્થિતિ. એવી પરિસ્થિતિવાળા યોદ્ધાઓ છે, વધુ છે, જેને ખાખી પહેરવી છે, ગ્રાઉન્ડ પાસ થઈ ગયું છે. ઓફલાઈનમાં સમસ્યા શું આવે છે? ગાંધીનગર માનો કે તમે જાઓ છો, પરીક્ષાનો અંદાજ જે છે, એ ભરતી બોર્ડે નથી આપ્યો, પણ આપણે ઔપચારિક અનૌપચારિક એવું કહી શકીએ કે સાહેબ ભરતી જે છે એની પરીક્ષા છે કોન્સ્ટેબલની, અંદાજિત એવું કહી શકાય કે જૂન જુલાઈ આસપાસ આવે. એટલે તૈયારી માટે સાહેબ સમય કેટલો છે? તૈયારી માટે ઓછામાં ઓછો તમારી પાસે 120 થી 150 દિવસનો સમય છે. આજના દિવસથી હું ગણું તો આટલા ઓછા સમયમાં મારે તૈયારી કરવાની છે. સાથે જો હું ઓફલાઈન કરવા જાઉં છું તો 5-6 મહિના મારે હોસ્ટેલમાં રહેવું પડશે. એટલે 10,000 લેખે 6 મહિનાની 60,000 રૂપિયા ફીસ એ ભરવાની, એકેડમીની ફી 30-40,000 ભરવાની. તો લાખ રૂપિયા છે એ છોકરા એફર્ટ નથી કરી શકવાનો. તો એવા યોદ્ધાઓ માટે શું છે, આયોજન શું છે? અને એવું છે કે વધુ ફી ભરવાથી છોકરો પાસ થાય? જરાય નહીં દોસ્ત. ગઈ ભરતીની અંદર અમે સુદર્શન 1 જે પહેલી બેચ હતી, ભગવાન દ્વારકાધીશના હાથમાં રહેલા સુદર્શન ચક્ર ઉપર બેચનું નામ આપ્યું હતું. એ ગુજરાતની પહેલી ટોપિક વાઇઝ બેચ હતી. માત્ર 1111માં આપી હતી. એ એક બેચમાંથી આખા ગુજરાતમાંથી 627 કેન્ડિડેટ છે પાસ થતા પોલીસ કોન્સ્ટેબલ. એક જ બેચમાંની વાત કરું છું દોસ્ત. તો આ વખતે પણ એનો અપડેટેડ વર્ઝન એટલે જીસીની સુદર્શન 2.0 માત્ર 1,511 રૂપિયાની ટોકન ફી ઉપર આખી બેચ બહાર પાડી, પોલીસ ભરતી બોર્ડના અભ્યાસક્રમ મુજબ આપી. હવે જેને તૈયારી કરવી ને એને એક લાઇબ્રેરીને એક ઠેકાણું લઈને બેસી જવાનું છે. માત્ર જીસીની સુદર્શન બેચ સાથે પોલીસ ભરતી બોર્ડે જે અભ્યાસક્રમ આપ્યો છે એ અભ્યાસક્રમ મુજબ ટોપિક હોય. તમારામાં ધગસ છે, તમારામાં ભણવું છે, મોટી ફીસ નથી ભરી શકો, એટલે મનમાંથી પહેલો તે વિચાર કાઢી નાખો કે હજારો લાખો રૂપિયાની ફી ભરવાથી કોન્સ્ટેબલ બને. 1511માં કોન્સ્ટેબલ બનાય છે લેવલના કન્ટેન્ટ સાથે. 550 કલાકનું કન્ટેન્ટ આપ્યું છે. 550 કલાક એટલે ઓફલાઈનમાં 2 કલાકનો લેક્ચર આવે. તમે લેક્ચર ભરવા જાઓ ને તો 275 દિવસ કન્ટિન્યુ તમારે લેક્ચર લેવા પડે. એટલું તો કોન્સ્ટેબલમાં ક્યાંય મળવાનું જ નથી. 550 કલાકનું લેવલનું કન્ટેન્ટ ભણવું છે, ટોપિક વાઇઝ કન્ટેન્ટ ભણવું છે. તો અત્યારે જ ગૂગલ પ્લે સ્ટોરમાં જાઓ, જીસીએ ધ ખાખી ફેક્ટર એપ્લિકેશન ડાઉનલોડ. ઘણાને ખબર જ નથી, માહિતી જ નથી, તો બિચારો ક્યાંથી લેવાનો છે? એટલે જે વ્યુઅર મારા જે મારો વિડીયો જોઈ રહ્યા છે તે એવા યોદ્ધાઓને પહેલાં તો શેર કરો જેને ગ્રાઉન્ડ પાસ કર્યો. તમારા સગા સંબંધી રિલેટિવમાં એવો કોઈ કેન્ડિડેટ છે, એવી કોઈ દીકરી છે કે જે બહાર જઈને તૈયારી નથી કરી શકતી. ઘણા ફેમિલી એવા છે કે તે દીકરીઓને બહાર મોકલવા માટે છે સંકોચ અનુભવે છે આજના યુગમાં. તો એવા વાલી માટે આ વિડીયો છે કે તમારી દીકરીને ઘરે બેઠા તમે તૈયારી કરાવી શકો છો માત્ર 1,511ની ટોકન ફી પર. ખ્યાલ આવે છે? એટલે સુદર્શન બેચ છે એ ખાખી પહેરવાનું સરનામું છે. નામ જ આપણું છે જીસીએ ધ ખાખી ફેક્ટરી. ખાખી માટે જીસીએની સુદર્શન બેચ 2.0 માત્ર 1,511 રૂપિયામાં ટોપિક વાઇઝ દરેક વિષયના ટોપિક વાઇઝ વિડીયો મળશે. સાથે દરેક વિષયની ટોપિક ટેસ્ટ મળવાનો છે. ખાખી ફેરવી છે તો જીસીએમાં જોડાવ. જીસીએ સાથે નીચે ડિસ્પ્લે પર નંબર આપ્યો છે, એમાં કોલ કરી માહિતી તમે મેળવી શકશો. બરાબર છે? ખાખી માટે જીસીએ. જય હિન્દ.